રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરાતા પાટણ જિલ્લાની 380 ગ્રામ પંચાયતોની ચૂંટણી બહાર પાડવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતા ગામ લોકોમાં ચૂંટણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને સરપંચ સહિત વોર્ડના સભ્યો અને ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે પાટણ મામલતદાર અને પાટણ તાલુકા પંચાયત ખાતે ઉમેદવારોનો ભારે ધસારો સમર્થકો સાથે જોવા મળ્યો હતો. ત્યારે પાટણ તાલુકાના અનાવાડા ગામે સરપંચ સહિત વોર્ડ સભ્યોની ચૂંટણી માટે ગામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો પાટણ શહેરના કંસડા દરવાજા પાસે આવેલા રંગીલા હનુમાન ખાતેથી રેલી સ્વરૂપે બલાભાઈ રાજાભાઈ ભરવાડની પેનલના સરપંચ સહિતના તમામ સભ્યોએ પાટણ તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી પત્રો ભરાવી આવી પહોંચ્યા હતા અને ચૂંટણી અધિકારી સમક્ષ સરપંચ સહિત વોર્ડ સભ્યોએ પોતાની ઉમેદવારી પત્ર ભરી સુપ્રત કર્યું હતું. તો અનાવાડા ગામમાં સરપંચ સહિત સભ્યોની ચૂંટણીને લઈને ગામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બલાભાઈ રાજાભાઈ ભરવાડ દ્વારા સમસ્ત ગ્રામજનો સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા આવી પહોંચતા તેઓની જીત નક્કી હોવાનું પણ જોવા મળ્યું હતું.